તો ફાઇનલી મફત નું ખાવા આવી હતી. હવે હે ને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ફાઇનલી અમે ઠૂસવા જ આવી અને હું હે ને ખાવા જ આવી હું સાચું કહું તો. અને આ તો છેક કેરાલાથી ખાવા આવીએ છેક સાયલાથી. તો ગુડ મોર્નિંગ, આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે પડી ગયો હે મફતનો ખાવાનો મેળ એટલે જવાનું હે ખાવા. તમે બધા મારી હારે હાલો. પહોંચી તા તો તરત વહે ચેતના જોવા મળી ગઈ. તમને તો ખબર જ છે ને કે એ હારે જોઈ. ઓળખો કે નહીં ચેતનાને? इतनी खुशी वाह। અને આ કંઈક માટીવાળી રસમ કહેવાય. કઈ રસમ હે ઈ કમેન્ટ કરીને કહેજો હો. અને તમારામાં થાય હે કે નહીં ઈ પણ જણાવજો. તો અમારા નયનભાઈ આવી ગયા હે. જો મારી હાથે બંગડી લાયા હે. મારી હાથે લાવ્યો. મારી ગોયણે મફત નું ખાવા ગુલાબ જાંબુ જો સેડાયેલા જાય છે તોય ખાય છે. એ લો હા મને એવું લાગે કે નહીં આપણે છે ને ઇન્કોર પહોંચી જવાય, થોડોક જમણવાર કરી લેવાય. ખાવા દાવો હો. અમારે શું ખાવાનું હોય તો ખાવા દાયા છે. મેં મિની વ્લોગમાં કીધું હતું કે મારા ઘરે હળદર બહુ છે પણ મને કોઈ સોપડવા વાળું નથી. નયનભાઈ તમે કઈ કહેવા માંગશો અમારા મિત્રોને? હે નયનભાઈ માખ્યું કેમ ચોટે? નાયા નથી? હેલો હાવ આર યુ? 1 2 3 તમારે કઈ કેવું છે? તમે નયન નથી આવ્યા તો જેને હાડી લેવી હોય આવી જાયજો. ફૈબા વેચવા લાયા છે. હેલો લેને રૂમાલ લઈ હે જોવો. આમાં બાબુ હે કે આમાં સિસ્ટર છે. આ અમારા ખાસમાં ખાસ સિસ્ટર હે. અને આમને તો તમે ઓળખતા દઈશો. આ અમારા નયનભાઈ છે. અને આ છે મારા દાદાની છોકરી. ઈ મમ્મીને ધમકાવે છે કેમ કે એની મમ્મી બધું કામ એના માથે મૂકીને વહી જાય. જો કેવું બોલે છે. તો ફાઇનલી થઈ ગયો જમવાનો ટાઈમ એટલે પહોંચી ગયા જમવા. તા તો લાઈન તો જો કેવડી મોટી છે. કઈ વાંધો નહીં તોય ખાવાનું મૂકવાનું તો થતું જ નથી. થાળી લઈને બે ગયા ને સૌથી પહેલા જો આ મારી બેન છે. ચાલુ કરી દીધું ને. અને ક્યારના બધા તમે મને કહો કે હું ખાવા હાટન આવી. હું ખાવા હાટન ના આવી, હું સાચું લગનમાં આવી હું. તમે કોઈ ના હમ જો હું ખાતી જ નથી. કોક મને ખવડાવે તો જ હું ખાઉં છું. મારા ભલે લગન નો થાય પણ લગન ની કંકોત્રી હારી આવે. આને મેં એમ કીધું કે બેજા ફોટો પાડું તો જો ઈ ક્યાં બેઠો હે. આને મેં એમ કીધું કે હામે ઉભો રે ફોટો પાડ દઉં તો ઈ જો ક્યાં બેઠો હે ફોટો પાડવા. મફત નો ખાવાનો મેળ તો પડી ગયો પણ હવે રાતે પહેરવા કપડા નથી એટલે હવે કપડા ગોતવા જવું પડશે ને. એટલે અમે જ આવી મનીષાબેન ના ઘરે ચણિયા ચોરી લેવા ના માંગવા. તબિયત પાણી હારા ને? તમને એમ લાગતું હશે કે અમે તમને મળવા આવ્યા પણ અમે ચણિયા ચોરી માંગવા આવ્યા. શું લેવા આવ્યા આપણે? ચણિયા ચોરી લેવા. લેવા નહીં માંગવા. કઈ વાંધો નહીં તમે તાર લઈ જાવ માંગી. તો આપણે અહીંયાથી ચણિયા ચોરી લઈને પહેરવાની હે રાતે બરોબર. સોના લેવા ઈ નોતી ગઈ કાકા નો એકલાતા. અને પાછી કે સોના હું લઈ મને હારે ના બેન સોડા આપે હે બધાને. અને આ બધા પીવા મફત ની આવી ગયા હે. જો આ બધા રહ્યા ને ઈ સોડા ગમે ઈ લાયા હોય બસ પીવાનો મેળ આપણે પડી ગયો. તો અમે તૈયાર થઈ ગયા હી ગોઠવી જો ભરવા. આ અમાર ભાઈ હે અને માયરિયા ને ઈ અમાર બેન હે. ઈ આખો દી કામ જ કરે. ઈ બહુ ચોખ્ખા માણા હે. જો લાદી કઈ કચરો નહીં જોવા મળે કેમ કે ઈ વાડ વાડ જ કરતી હોય. અને આ કચરો પાડ પાડ કરે. લે નાલ મને માથું કરી દે. બાજુ હાલો બે પેલા. तो अभी हम यहाँ फोटो खींचने आए हैं और ये अपना फोटो खींचने से मना करे और ये मेरे दादा है.
તો માય ડિયર બેસ્ટ ફ્રેન્ડ, જ્યારથી હું લગ્નમાં આવ્યું ને ત્યારથી તને યાદ કરું, કેમ કે આ પાછળ જે ભેંસું દેખાય ને સેમ ટુ સેમ તારા જેવી લાગે છે. ખાઈ ખાઈને પાડો થયો હું, પાડો. ઓછું ખાતો હોય તો આમ જો તો તારા જેવી લાગે છે. ખોટું લાગ્યું તો સોરી. તને એમ લાગ્યું ને કે હું સોરી કહીશ? આમ હાલવા ભાઈ ને હાલવા. પાડો ભેંસ. દિવસે તો ખાઈ જ લીધું, પણ રાતે ખાવા પહોંચી ગયા હી. ચણાનું શાક ને બાજરાનો રોટલો. તમારે ખાવું હોય તો આવી જજો, ભાવતો હોય તો. અમાર કીરુબેન તો આવી જ ગયા હે મારી હારે ખાવા. હાલો તમે તે. તો તમને વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો. આજનો વ્લોગ આટલો જ તે. ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. નયનભાઈ ટાટા કહી દે. ટાટા ટાટા. અમાર નયનભાઈ ટાટા ન કીધું એટલે હું કહી દઉં બાય બાય.